અરે અમારે ઓલા ઘૂઘાના લગ્ન બાપા એમાં આજે આજે વ્યાસપીઠ ઉપરલી રૂક્ષમણીના લગ્ન થયા છે. હે મારો બાપ પૈણ્યો સાચ. હે છોકરાના લગ્ન હોય ને જો બાપને એટલો હરખ હોય તો આ બાપના લગ્ન હોય ફરજાન કેટલો હરખ હોય કલ્પના કરો તમે. હે છોકરાના લગ્ન હોય તો બાપ કેટલો ઉશીના લઈ આવે બાકી વગાડ હજી વગાડ અને પછી પરણાવીને ઘેરે આવી આવે ને એટલે ઢોલીના દાપા ને રજાકના નેના દાપા બાકી હોય હરણાઈના નેના. પછી એ છેલ્લે આપણો કોટી કડે રમી લીધા હોય એટલે બાપે આખા હિસાબ કરી લીધા હોય. પછી ઓલા ગામના ઢોલી બાકી હોય એ દાપુ સમજો એ રસકો વાટી દેજો રસકો એટલે તું તો પારકે પાદે તો હોડ નોટ ઉડાડતો હતો. એટલે હરખ હોય ને એટલે આજ આ હરખ છે. અમારા ઘૂઘાના લગ્ન ને બાબુ અમે ગયેલા જાનમાં. અમે જાનમાં ગયા એટલે આમ ગોર બાપા કીધું મંડપ જય કન્યા પધરાવો સાવધાન સાવધાન કીધું તો અણવરે ઓલાને કોણી મારે આમ ટાઈટ થઈ ગયો. તે તો ખુરશીઓ નથી હો ઘડમાસલીમાં આમ બેહવાનો આમ. અને આ બાયુ એટલા બધા વરરાજાને તોડવી નાખે અગાઉથી કહે ભાઈ તારે મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું અને તારે જેમ ટટ્ટાર બેહવાનું. અણવરને કહે જોજો પાછો મારો ભાઈ ઢીલો ન બેહે. ઓલો વરરાજો થોડોક બિચાર અણવર પાછો કોણ પાછો આમ બે. એ તો હવે ફૂલના ગજરા આવ્યા બાપુ. પહેલા તો ટીકી વાળા રૂમાલ હોય આમ ટીકી વાળા રૂમાલ. એ ટીકી વાળા રૂમાલે વરરાજો આમ આમ કરતો હોય. હવે એનથી એના બાપુ સતારા વાળાથી રૂમાલ નથી. અરે એક જગ્યાએ બાપુ મૂછમાં સતારો ભરાઈ ગયો રૂમાલ ટીકી કાતરે કાતરે કાપ્યા ત્યારે માઇન્ડ મેળ આવ્યા સાહેબ. હું પહેલાની જાણું હતી બાપુ. હે હા 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 એ અમારા ઘૂઘાને કીધું કન્યા પધરાવો સાવધાન ને દીકરીને તેડીને લાવીને ભડુદીને બાજોટ ઉપર બેહાડી વરમાળા નાખી. વરરાજા તમારો જમીનો હાથ આવવા ગયો હસ્ત મિલાપની તૈયારી છે. એટલે વરરાજા ઓલો ઓલો અણવરેનો મોગો દબે દાંત નો કઢે. સારું હતું તેથી વીડિયા નહોતા. નગર ઓલો સા વાળો છોકરો દાંત કાઢે ને એની કરતા આના આવત જાજા. આમ જા હાથ આપ્યો જ્યાં કન્યાનો હાથ લઈને એના હાથમાં અરે મેં કીધું આ ઘોઘલા ગલગલિયા ચાય ગલગલિયા ચાય આને કેમ પરણાવા કયો તમે. એની બાપુ ખરેખર આ તો સંતોને આગળ આવી લગ્નની વાતો કરીએ અમને પાપ લાગે. પણ એ પૈણાની જે બાપુ જે પરણવાની જે મોજ છે એ તો પૈણા એને પૂછો તો ખબર પડે. ઓહો હા હા એ લોણવંતી વાહે આમ ટબુડી વગાડતી હોય ખિત 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 ખિત. બે પગમાં બાપુ કપાસ્યું હોય તો એ વરરાજો હાલ્યો જતો છાટાક છાટાક. અને વળી બાયું ગીત ગાચ્યું હોય છટકે સાલે રે વીરની રોજડી રે લટકે ચાલે વીરની જાન ક્યો રે મારા વીરનો દેહડો રે ક્યારે ગામડીઓ હોરઠ મારા તે વીરનો એ દેહડો રે તોરણિયા ધામની બાજુમાં ગામ. બાબા જૂના ગીતની મજા એખાદી કડી ગાવ. કોયલ બેઠી આજે રૂક્ષ્મણીના વિવાહ છે ને ભગવાન આંબલિયા નિડાલ્યા એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કાગને એ મારા કોયલ
બેઠું હોય, બુઢ ભવાની માં મહંત, અહીંયા તમે મહંત જ કહેવાય, પ્રમુખ નો ગણાવો બટુકસી બાપુ. એટલા બધા નામાધારી માણા બેઠા છો બાપુ. આમાં એક એક નું નામ લેવા બેહું તો એમાં પ્રોગ્રામ પૂરો થઈ જાય, પણ સેવા મારી માની લેજો બાપ. મારા તે વીરની પોપટ સારખી બોલી પંછી પ્યારા લાગે મારા. મારા તે વીરની પોપટ સારખી બોલી પંછી પ્યારા લાગે મારા. આમાં મુખ્ય યજમાન તરીકે અરવિંદભાઈ, અરવિંદ કુમાર એમનો પરિવાર, સહ યજમાન તરીકે માણેકબા પરિવાર ધોળકા, તેમજ સહ યજમાન તરીકે કેવલભાઈ અને સહ યજમાન તરીકે વસંતભાઈ. આ બધા મિત્રોને તાળીઓથી મારો બાપલ્યો વધાવો. એટલે તમને અમારે દાંત જ કઢાવવા છે, પણ આમ બાપુ કોયલ માગે ઓલી કોયલ માગે, કોયલ માગે હારલાની જોડ. પણ મોદી સાહેબે સોખી ના પાડી, હમણાં હાર નહીં લેવાનો. હા, એવી કોયલ માગે હારલાની જોડ. અમીરુણી આંજવાળી રાત, રાતે તે રમવાની સજા રે એ માણરા. આવો ઢીંગલીઓ, આવો ઢીંગલીઓ. મારા બાપીઓ શું કે જેટલું યજ્ઞમાં મંત્ર જરૂરી હતો છે, એવો જ લગ્નમાં આવા જૂના ગીતો મંત્ર જેવું કામ આપે છે. જૂના ગીતો, અત્યારના ગીતની વાત નથી કરતો. અત્યારે જો કે બેનું ગાચ્યું નથી, આમાં મૂછીવાળાને લઈ આવે ગાવા વાળાને, કે હવે એ રોયા ગાય પછી આપણે શું કામ કાંઈ કહેવું છું. હા, હવે એ તમે આમ ઘડીક ઘડીક આમ ઘડીક આવડાને પૈણ્યા પછી મજા નહીં હોય, રસો જ નથી. અને બોલો અમારા ગીતમાં ઘડીક બી આવો, ઘડીક બી આવો. માયા પાસે માયા રેવાઈ ગયો ઘડીક ભાઈ. હા હા, આ પૈડા ભેગા નથી કરી શકતા, રડશે કે દે એમ. આ પૈડા લેવામાં વાર લાગે. હા, બહુ સરસ. મૂળ વાત ઉપર
એટલે અત્યારના બેનો ટીકા નથી કરતો હું, પણ એટલી વિનંતી કરું કે આ મોટી ઉંમરની માવું હજી બેઠી ને ત્યાં જૂના ગીતો રેકોર્ડિંગ થાય ને મોબાઈલમાં તો કરી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એમ એક દી જૂના ગીત નહીં મળે છે. એક સાબડામાં બાપુ ભજન મૂકી ગયો અને એક સાબડામાં આ દેશનું લોકગીત મૂકી ગયો અને કાંટો ઊંચો કરો તો કાંટો કાટ વયો છે. એનું કારણ એ કહું કે ભજનના વૈરાગ લાગી જાય તો બાપુ કોઈ એમ થઈ જાય કે હવે આવા મહાપુરુષનો શિષ્ય બની જાવ. સંસારને હોપારીની ઘોડે ઠોકર મારી અને માણસ નીકળી જાય. પણ એવા જ કોઈ વૈરાગી ગામમાં આવા ભાતીગળ ગીત ગવાતા હોય ને માંડવે આવી જાય બાપુ વિજય બાપુ, અને કોઈ માણસ આવા જૂના ગીત સાંભળી લઈને તોય બાપુ પાછું સંસારમાં આવવાનું મન થઈ જાય. હા, એમાં કોઈ સવાલ બે સિંગાર રસ અને ભક્તિ રસ એમાં કોઈ ફરક નથી. પરિણાની પહેલી રાતે નવોઠા એના ધણીનું જેટલું એમ કહેવાય રાહ જોતી હોય એટલી જ રાહ મારા દેશનો સંત એની ઝૂંપડીમાં બેઠો બેઠો પરમાત્માની જોતો હોય છે. બેના ભાવમાં બિલકુલ ફેર નથી. બે ડાયવર્ટ કરવાની વાત છે. પણ આ જૂના ગીતોની મજા છે. એટલે કહું કે ગીતો શીખાય એટલે શીખવા, ન શીખાય તો આપણા અત્યારે ગાવાવાળા લાટ આવી ગયા છે. પણ બાપુ એમાંય એમાંય ફેશનના ગીત આવ્યા પછી તો ભૂહાડીઓ ફરી ગયો. એવા ગીત ગાય આપણને એમ થાય કે આની કરતા એક વરરાજાને ઢીકો માલ લેતી તો સારું, અને કાં વરરાજાને માંડવો મૂકીને વયું જવું જોઈએ. પણ બિચારો ક્યાં જાય? માંડ્યા બેટી બસો અભિયાનમાં માંડ વારો આવ્યો હોય, ફેરો ફરી લેવો જો ગાવું હોય ભલે ગાતો. એમાંય બાપુ ગામડામાં જાન ગઈ હોય, એમાંય બળદગાડામાં જાન ગઈ હોય, એમાં ધૂળ ખાઈ ખાઈને ગળા ઓલા થઈ ગયા હોય, એમાં વેજીટેબલ ઘીના ઢેફલા ખવાના હોય એટલે થોડુંક ગળું બેસી ગયું હોય. એ વખતના સસ્તા મેકઅપ. હા, ત્યારે તો અરીસા ઘેરે ઓલા નાના નાના આભલા હતા એમાં. પછી તો ક્યાંય અરીસામાં જોવાનું હોય નહીં. ઘેરેથી તૈયાર થઈને નીકળ્યા લાલીને પાવડર કરીને. એ પછી બધું તડક્યાનું જે ઓગળ્યું હોય, લાલી અહીંયા પોગી હોય, મસ્યું અહીંયા પોગી હોય, અને એનો છોકરો કાખમાં મારો રોયો સાનો નહીં તારું મોઢું જોઈ ગયો. હા, કારણ કે તમે ઘરેથી તૈયાર થઈને નીકળ્યા પછી રેળાઈ ગયું બધું. આ સોમાહામાં ચૂંટણીનું બોર્ડ હોય એવું મોઢું થઈ ગયું છે. એટલે એ બધું ઓલું ગળામાં બધું ભેગું થયું હોય અને એમાંય ગળું બેસી ગયું હોય. અને એ જે બેઠે ગળે મેં ફેશનના ગીત ગાતા જોયા લ્યો, ગળું બેસી ગયું હોય અને પછી જે ગીત ઉપડે ને એ ફેશનનું. અને મને એક મજા એ આવે કે તમે જોજો બેનો કીર્તન ગાતા હોય કે ગીત ગાતા હોય એ બીજા સામું નહીં જોવે. આપણે તો જે ગાતા હોય ને તરત બીજા સામું જોવું કેમ? થોડું કામ કરશું. બેનો તો આમ જ બેઠા છે. ગણપતિનું ગીતે ચાલુ કરશે. ગણેશ ગુંજાળાને મોટી ફાંજાળા. એ ગાવને છોડ્યું, ગાવને આ સોડી ગોરખી બાજુથી આવેલ લાગે. દેવલી ગોરખી પાસે આવ્યું ને, ગોરખીના રીંગણા વખણા. 33 કરોડ દેવતા શીમળી. જોએ પગ હામું જો, કોઈ હામું નહીં જો. એના પોતાના પગ હામી એની નજર હોય. એનો અર્થ એ છે કે એનો પગ ક્યાં જાય એ જોવે છે. આપણે કોકના પગ હામું ધ્યાન રાખીએ છીએ. પુરુષમાં સ્ત્રીમાં એટલો ફેર છે. પણ એમાંય જે આ જે ફેશનના ગીત બંધ ગળે મેં બાપુ હગું જોયું છે ને કહું. કારણ કે મેં ગાડીઓના ભાડા બહુ કર્યા ને, મેં જાનું બહુ ફેરવી. હા, અને પછી તો રસ્તે અમારા ડ્રાઈવરના ગીત ગાય. એસટી વાળા દરબાર એસટી ધીમે રે ચલા, અમારા ડ્રાઈવરના ગીત. હા, મારે પોપટભાઈનો સાફો સોળાય જાય, એસટી વાળા દરબાર એસટી ધીમે રે ચલાય. ત્યાં તો ઓળે ઘૂમ. એ ધીમે આંકવાનું કહે તો મારો દીકરો વાયડ્યો થાય ડ્રાઈવરો. એટલે મને તમને એમ થાય કે આ બધું જોયું ક્યાં હશે, પણ મેં બહુ જોયું. જેટલું જોયું જેટલું સાંભળ્યું અત્યારે તમારે સામે રજૂ કરું છું. એ આમ બહેન જે ગીત ઉપાડે, ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી
તું જાનમાં આવી કે દાંત કાઢવા આવી? વરની જ માર દાંત કાઢતી પછી દાંડરીઓને હું માર ટપકો દેવો? ધીમા દાંત કાઢે, ડોહ્યું દાંત કાઢે. હવે ગાય જેવા ફૂલાનો બાપુ તમારે આગળ ગલોટિયા ખાવાની વાતો કરીએ છે. ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો, ગજરામ મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે માંડવા પક્ષના બહેનો સાંભળી જાય, એ મૂકે, એ હામું ઉપાડે. ફૂલાનો તે ગજારો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. આને ગીત નો કહેવાય, આને કઠણાઈ કહેવાય સાહેબ. પણ જાન ઉગલે બાપુ. આગલેથી ફૂલેકું હોય, ઘડીક દ્વારકાધીશની જાનમાં આટો મારી લઈ તમે આજે અહીંયા દિવસે પણ ભગવાનની, અને આવતીકાલે તો કથાની પૂર્ણાહુતિ છે. મોર તારી સોનાની સાચ, એનો અર્થ દીકરા તારા મોઢામાં લે હોના જેવા વેણ નીકળવા જોવે. તારું સોનાની સાચ છે, અને તું પાછી તારી કઈ પાંખનો છો? તારી પરંપરા કઈ છે? મોર તારી રૂપાની પાન. તું ઉજળી પરંપરાનો છો, રૂપા જેવો ઉજળી પરંપરાનો છો. એવું સોનાની એ સાચે રે મોરલો મોતી ચણવા જા. પણ આ પરિવારમાં આવા વિચાર આવી જવા એ પરમાત્માની કૃપા છે ડાયાભાઈ. સોનાની સાચે મોરલો મોતી ચણવા જા. સુધારો કરે છે કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, અને વળતા જાજે નહીં વર તું જાજે. એટલે મોર લોય તો વર છે, વરરાજો છે એ જ મોર છે, એમાં વળતા ફળતા છે જ નહીં. ઓલા વર તું જાજે એવું છે જ નહીં, વળતા જાજે એમ જ છે. આ સાચી ઠોકીને કહું, ખોટા કોઈ સુધારા ન કરો. મોરલાને કહે છે બેનો વરરાજાને, અને માપુ પાછું કેવું જોવો તમે, વરરાજાને મોરનું બિરુદ આપ્યું. શું કામ? દુનિયામાં કોઈ રંગ એવો ન હોય કે મોરમાં ન હોય. એમ ભલે બાપુ ગરીબ સમાજનો દીકરો હોય પણ ભણતો હોય ત્યારે વરરાજો હોય ત્યારે એને દુનિયાના તમામ રંગ હોય, એટલે એને મોરનું પ્રતીક આપ્યું છે. પગ નો હારા હોય, મોર હોય રૂપાળો પણ ટાટિયા આમ પડતા, હું ક્યાં પૂકી. મોર રૂડો પણ પગ હારા નહીં, કોયલનો કંઠ હારો
વાન હારો નહીં, પદમણી નારીનું રૂપ હારું તો વર હારા નહીં. એ કોથળીઓ વાળા ભટકાણા હું ભાઈ. પણ આ ગીત મને બહુ ગમે છે. આ બહેનોએ જે બુદ્ધિ વાપરી છે. મોરને વરરાજાને મોરનું બિરુદ આપ્યું, કન્યાને કોયલનું બિરુદ આપ્યું. સાંભળો, કન્યાને કોયલનું બિરુદ આપ્યું. જો આમ આ વાજબી ન કહેવાય. જો વરરાજો મોર હોય તો કન્યા ઢેલ હોવી જોઈએ, અને જો કન્યા કોયલ હોય, રાતૈયા સાહેબ, રાજુભાઈ, તો વરરાજો શું હોવો જોઈએ? ના, તમે જવાબ આપો. જો કન્યા કોયલ હોય તો વરરાજો હોય જ તે, પણ આપણે કહેતા ન હોય. નહીં સાહેબ, આપણા જે ગીતોની જે બાપુ વિજય બાપુ જે પરંપરા છે, એ વરરાજાને મોરનું બિરુદ અને કન્યાને કોયલનું બિરુદ એ માટે આપ્યું, એ બોલે પણ દેખાય નહીં. અને એવું બોલે બધાના કાન માંડ્યા કે હજી બોલે તો સારું. ક્યાં બોલે? દીકરી એવી હોવી જોઈએ, બોલે પણ દેખાય નહીં, એવું બોલે કે બધાને મીઠું લાગે, એટલે કોયલનું બિરુદ આપ્યું સાહેબ. પણ આ ગીતમાં બહેનોએ હોશિયારી વાપરી. મોરને કીધું જો આ ગુજરાતનું ગીત છે, ઉત્તરાખંડનું નથી, બરાબર? હવે તમે ગુજરાતનો નકશો જોઈ લો, ઉગમણું આથમણું. મોરને કીધું, દીકરાને ભલામણ કરે, જો આપણી પરંપરા, મોર જાજે ઉગમણે દેશ. ઉગમણે ડાકોર બેઠો છે. ગુજરાતની તમે ઉગમણી દિશા અથવા જગત ભારતનો નકશો લઈ લો, હાલો, તો ઉગમણી દિશાએ જગન્નાથ ભગવાન બેઠો છે. મોર જાજે પેલા તો જાત્રા કરજે દીકરા. અરે બાપુ, શું આ દેશની પરંપરા છે. નુગરાથી ચોરીએ નથી ચડાતું, કારણ કે પીઠીને આગલે દી કાન ફૂંકવા પડે, પાઠ રાખવો પડે ગુરુનો. નુગરાનો અધિકાર નથી ભણવાનો. ઈ પરંપરાનો આપણો દેશ છે. એટલે મોરને કીધું પેલા ઉગમણી દિશા એટલે હરિદ્વાર જજે, અહીંયા આવી છે, જગન્નાથ ભગવાન સુધી જઈ આવજે. મોર જાજે આથમણે દેશ. આઠમણે દિશે દ્વારકાધીશ બેઠો છે આસમણા દ્વારે, તું ન્યા જાજે. આવું બધો અનુભવ કરજે, જાત્રા કરજે, આશીર્વાદ લઈ અને વળતા વેવાઈને માંડવે, પછી તું ભણવા જાજે, પછી તારા સંસારની શરૂઆત કરજે. પણ બેનો હોશિયાર કેટલા, ઉત્તર જાજે દક્ષિણ જાજે કીધું જ નહીં. તમને વાંધો શું હતો? મોર જાજે ઉત્તર, મોર જાજે દક્ષિણ કીધું જ નહીં. હું કામ? આપણી માવુને ખબર હતી દક્ષિણમાં દીવ આવેલું છે, ત્યાં મોરલો જાય તો કળા કરીને આવે, માંડવે જાય એવો નો રે, ઢેકું બકું થઈ જાય બિચારો. હાવ પાછે તેલ નાખ્યું બધું, બોલો. પણ આજનો આનંદ એવો છે કે રામની સભામાં અમે રમવાન ગયા તા. પહલી બારીને રસ પીધો, હરીનો રસ પુરાણ પીધો. પહલી બારીને રસ પીધો, હરીનો રસ પુરાણ પીધો. પેલો તે પ્યાલો મારા ગુરુજીએ પાયો. પેલો તે પ્યાલો મારા ગુરુજીએ પાયો. જે તે રંગની જોને હેલી હરીનો રસ પુરાણ પીધો. ત્રીજો તે પ્યાલો મને રોમે રોમે લાગ્યો. જુનાણાનો નરસિંહો લખે છે, ત્રીજો તે પ્યાલો મને રોમે રોમે લાગ્યો. ચોથે તે થઈ ગયું હું તો
ઘેલી હરીનો રસ પૂરણ પીધો, ચોથે તે થઈ ગઈ હું તો ઘેલી હરીનો રસ પૂરણ પીધો. રામની સભામાં અમે રમવા ગયા તા, એક પહલી ભરી રસ પીધો, હરીનો રસ પૂરણ પીધો. પેલો પ્યાલો મારા ગુરુજીએ પાયો, બીજે રંગની હેલી, ત્રીજો મને રોમે રોમે લાગ્યો, અને ચોથે થઈ ગઈ ઘેલી. હવે લખ્યું નરસિંહ મહેતાએ બાપુ, પણ શબ્દ વાપ્યો ગોપી ભાવ. અને જ્યાં સુધી ભલે પુરુષ હોય પણ એમાં માતૃત્વ ન ભક્તિનું જાગે, જ્યાં સુધી ઈશ્વર ગોપી ભાવ ન જાગે ત્યાં સુધી ઈશ્વર એને સ્વીકારતો નથી. નરસિંહ મહેતાએ ગોપી ભાવ આવી ગયો, થઈ ગઈ હું ઘેલી, ભૂલાઈ ગયું, ઘેલો ન કીધું લ્યો. અને સાચી વાત જ આ છે કે જ્યાં જ્યાં આ બધું છે ને, પછી આપણે દાખલા તરીકે પરીક્ષિત રાજા 7 દિવસ સુખદેવજી મહારાજની પાસેથી સાંભળીને મોક્ષ મળી જાય, આપણે હાચી વાર સાંભળે આપણે ફેર ન પીડ્યા. હરિદ્વાર એક જ વાર એક હોય. તમે કલ્પના તો કરો કે જેની માથેલી પંખી ઉતરે અને પંખીનું પડસાયો પડે તો એ પાવન થઈ જાય, અને આપણે કેટલા ખખોળિયા ખાધા. એનું કારણ એ કહું, પાવન તો થઈ જ ગયેલા છે, ઓ પાછું વેમમાં રહેતા જ નહીં જરાય. આ તો હવે જે આપણે આવીએ છીએ ને એ ભાવથી આવીએ છીએ. બાકી એક જ વાર ગંગામાં નાઈ લ્યો, એક જ વાર કથા સાંભળી લો એટલે પરીક્ષિત રાજાને મોક્ષ મળે. અરે ધંધુકારીને મોક્ષ મળતો હોય, આપણે માણાના પેટના છીએ. ધંધુકારીને જો મોક્ષ મળી જાય, પણ આપણું શું છે, એ તો એ થતું હોય બાકી ન થતું હોય. ન થતું હોય આવ્યું ને એટલે મર્યું. નગર એક દીકરી હારે જાતી હતી, હારે જાય એટલે રોવે ને. જોકે હવે તો નથી રોતા, હજી તો આપણે જેને જાળવી જાળવી રાખજો. હા, આપણી પરંપરા એ જાળવી રાખજો ભાઈ. હા, નથી રોચ્યું કેમ, હું કહું લે, હું કરી લેવું. હા, એક દીકરી હારે જતી હતી, તેને બાપા રોતા હતા. ત્યાં છોકરી શું કે, પપ્પા તમે રડોમાં નહીં, મને રડાઈ જશે તો મારો મેકઅપ બધો વિખાઈ જશે. લે ગજબ છે, ગજબ. એટલે દીકરી હારે જાતી હતી, તે બધા વળાવતા હતા. પેલા તો ગીતે એવા હતા ને, વિદાયના ગીતે હારા હતા. હા, એની બેનપણીઓ આમ આમ ચૂંદડીના ડૂચા મોઢામાં રહી ગયા હોય, અને સાહેબ બહકા ફરતી ફરતી રડતી રડતી. કુટુંબના તમામ ભાઈઓ પરિવાર મળી લે, પછી છેલ્લે દીકરીનો બાપ મળવા જાય. બાપુ એક તલવારના ઝાટકે 10 માથા હેઠા નાખી દે. આવો મરદ માણા હોય, મુશે લીંબુ લટકતા હોય, અને આવો પુરુષ બજારમાં રોતો હોય તો ભૂંડો બહુ લાગે. તો કોક એમ કે મરદના દીકરા રોવા હું બેઠો છો, ભૂંડો લાગે છે. પણ એ રૂડો કેતી લાગે? રૂડો 2 વાર લાગે બાપુ. એકવાર કાળજાના કટકા જેવી દીકરીને બાપ જેથી વળાવતો હોય ને ગામને જાપે ઊભો ઊભો આંખમાં આહુડા મૂછમાં લીપાઈ જતા હોય, અને પાઘડીને સોગે ઊભો ઊભો આહુડા લૂસતો હોય ને, એ બાપ રૂડો બહુ લાગે. અને એક ઘરે આવો પ્રસંગ હોય, અને જેના દીકરા આવા યજમાન થતા હોય, અને એ બાપ પાછો એમ કહેવાય કે ભાવથી આહુડા પડતો હોય ને, બાપ તેથી રૂડો બહુ લાગતો હોય. શાબાશ છોકરાઓ, શાબાશ. આ નરું સત્ય છે. એક દીકરીને વળાવતી વખતે બાપ બહુ રૂડો લાગે. આપણે ચિત્રો જોયા છે, અનુભવ્યું છે કે ગામને જાપે જાન આવી જાય. અને દીકરીઓને કહો પત્ર લખો તો રૂક્ષ્મણીએ લખ્યો એવો લખજો. પહેલો વહેલો પ્રેમ પત્ર કોઈએ લખ્યો હોય તો ભારત વર્ષમાં આજે જ જિગ્નેશ દાદાની વ્યાસપીઠેલી દાદાએ રૂક્ષ્મણી વિવાહની જે વાત કરી, પહેલો પત્ર લખ્યો હોય કોઈએ જોયા વગર, મેં તમને જોયા નથી. ભગવાન નારાયણને કહે છે, હે કૃષ્ણ, મેં તમને જોયા નથી, પણ તમારા જસ અને કીર્તિના ડંકા સાંભળ્યા છે. હું તમને વરી ચૂકી છું. ભણવા કોણ આવ્યો તો? શિશુપાલ. હવે એક તો વાંધો તો હતો, આ મામા ફૂઈમાં ડખો થાય બીજું કાંઈ. પણ વાત કરું છું કેવલ પત્ર નહીં, મારે એને નથી પરણવું. હું તમને મન કરમ વચનથી પરણી ચૂકી છું. અને પત્ર કોને આપ્યો? પત્ર લખીને બ્રાહ્મણને. પત્ર લખો તો એવા લખજો કે તમારો કુળગોર વાંચી શકવો જોવે સાહેબ, એવા શબ્દો એની અંદર હોય. અને ત્રીજી વાત કે બધાએ સ્તુતિ કરી છે બાપુ,
પણ ભાગવતમાં એક વત્રાસુરે સ્તુતિ કરી અને એક આ રૂક્ષ્મણીએ સ્તુતિ કરી, આવી કોઈ કરી નથી. આજની તારીખે દ્વારકાધીશના મંદિરમાં, નિજ મંદિરમાં ડાયાભાઈ હાજે જ્યારે ભગવાનની શયન આરતી થઈ જાય, ભોગ લાગ્યા પછી શયન આરતી થઈ જાય અને પછી ભગવાનને પોઢાડવામાં આવે ને, એ પહેલા આજની તારીખે મારા દ્વારકાના ભૂદેવો એ દ્વારકાધીશના પત્ર વાંચી રોજ સંભળાવે છે. ભલામણા રૂક્ષ્મણીનો પત્ર, આવો પત્ર એને લખ્યો છે. દીકરીને છેલ્લે બાપ જ્યારે મળવા જાય, કુટુંબના તમામ મળી લે અને છેલ્લે દીકરીનો બાપ એને જ્યારે મળવા જાય ત્યારે હળી કાઢીને દીકરી બાપની ડોકે છે, આકડિયા ભીડી જાય. બાપુ બાપ રોઈ નો કે માથા ઉપર બસ 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 બેટા બસ બસ, હવે રોતો તને મારા હામ છે, માથું દુખશે મારી દીકરી, બેસી જા કાઢામાં. અને બે બાજુ બબે બૈરાવ દીકરીના બાવડા મૂકી દે. તાર બાપાને મૂકી દે ને બેટા, તાર બાપાને મૂકી દે બેટા, બસ હો. કેવા ચિત્રો છે આ દેશના. કવિદાદ એના મિત્રની દીકરીના લગ્નમાં હોય અને વળાવા જાય, આખું ગામ વળાવીને પાછું વયાવે અને કવિદાદ એમ ટિપ્પણ કરે છે કે મારો ભેરું, મારો ભાઈબંધ જેની દીકરી હતી એ ટગર ટગર આંખે જો, તેથી ગાડામાં જાન ગયેલી. બાપ ગાડું હાલતું થયું, બાપ આપણા બાપ મટકું નથી મારતો, આંખ વાળી આપણા શ્રાવણ ને ભાદરવો હાલ્યા જાય. દાદ બાપુ કે મેં 2 વાર કીધું, બસ ભાઈ હાલ, હવે બધા વયા ગયા, હાલ પાછા ફરીએ. દાદ બાપુ એક વાર જો મારી દીકરી મારી હામું જોઈ લે તો મારી દીકરીનું મોઢું જોઈ લઉં. દીકરી હામું નથી જોતી હો. કવિદાદ કહે છે કે એની કલમ ઉપડે છે કવિદાદની કે બેટા તારા બાપ હામું ન જોતો કાંઈ નહીં, પણ જે ગામના પાદરના ઝાડવા હેઠે તું રમીને મોટી થાય, આ જો પવન થંભી ગયો અને બાપુ હકીકત એવી દીકરી વિદાય લેતી પવન થંભી જાય, ડાળું ચૂકી જાય ઝાડ નહીં. સાહેબ કોણે કીધું વૃક્ષ પ્રેમ ન કરે? રોજ તુલસીને પાણી આપતા હોવ ને, રોજ જળ ચડાવતા હોય, કોક દેની પડખે ઉભા રહેજો, રોજ ચડાવતા હોય. એ જો છોડ તમારી બાજુ નો નમે તો માયો આયર ગાવાનું બંધ કરી દે. ભલામણા તુલસી તમને પ્રેમ કરે, વૃક્ષ પ્રેમ કરે. ગાબડું ગામ બાપુ, દાદ બાપુ કહે છે, કલમ લીધી હાથમાં કે તારા પિતા હામું ન જોતો મુબારક, પણ જે ગામના જાપે તું ચાણ ભેગું કરવા આવતી હતી, તારી બેનપણીઓને હારે અહીંયા આંબલી પીપળી રમતી હતી, તો વડલા જાખા મળે થવા ગામના જાપાના. અરે રે આ કાલ આપણી હેઠે રમતી હતી, મારા વડવાએ હિંચકા ખાવા માટેની બેનપણીઓ હારે ઝઘડતી હતી. અને કવિ કહે છે વારા કાજ વઢતી ધીમા 10 વાર. બાપુ વારા કાજ વઢતી તું ધીમા 10 વાર. આ કથે ગઈ કેદાર ઓલી નાની નાગલા વાળી, તું નાના નાના નાગલા તારા સાડવાળા આજે આમાં હાથ કરતી હતી, એ આજ મોટો સોટલો અંબોડો બાંધીને તું આજ મારી વડલો કે મારી નીચેની વિદાય થઈ ગઈ તું. અને દાદ બાપુ લખે છે કે આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો આ ધુબકા દેતી જે ધરામાં, આજ આરો અણહરો કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો, આ છબતો નહીં તારો પગ ધરતી પર, ઈ ત્યાં ને ત્યાં થંભી ગયો, આ ડુંગરા જેવડો બેન તને ઉમરો લાગ્યો,
એને માંડ માંડ ઓળંગ્યો કાળજા કેરો કાટકો. દાદ બાપુએ અદભુત તો એ લખ્યું જ્યારે એને બતાવીને ભાઈબંધને ઘરે લઈને આવ્યા. દાદ બાપુ કે થોડી વાર પહેલા અહીંયા હરડાઈઓ વાગતી હતી, અહીંયા ગીત વાગતા હતા, અને એ જ ખોરડામાં જ્યાં પગ મૂક્યો, એ જ માંડવામાં જ્યાં પ્રવેશ કર્યો સાહેબ, તો ઘર કેવું લાગ્યું, આંગણું કેવું લાગ્યું. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. બાપુ સંપત્તિનો ખજાનો લૂંટાઈ જાય એ તો કોણી મારી રળી એકાય, પણ આ લાડ ખજાનાનું શું કરવું સાહેબ? આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે જોતો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે જોતો આ જાન ગઈ મુજ જાન લઈને. સુનો માંડવડો કાળજા કેરો કાટકો. મારો કહેવાનો સોર, આ દેશમાં દીકરી છે ને એ સંસ્કારની ધરોહર છે. દીકરો ગમે એટલા વાગે ઘરે આવશે તો સમાજ નોંધ નહીં લે બાપ, પણ દીકરી જે છે ને એ રાષ્ટ્રની પાંખ છે, ધર્મની પાંખ છે. એ પાંખો રૂપાનીઓ રહેશે ને તો ફરીવાર પાછા આવા ભક્તોને, આવા સંતોને, આવા દાતારોને એ જન્મ દેતી થાય. આજે કરી રહ્યા છે પાયામાં કોણ? પાયામાં માં છે, પ્રથમ માં છે. એને સંસ્કાર આપ્યા છે. અને અત્યારે એવી જ પાછી દીકરાની ઘરે એવી દીકરીઓ આવી હોય, દીકરાની વહુ, એ આમાં સહમત થાય કે ભાઈ અમને બહુ ગમ્યું. બાકી એક જો વ્યક્તિ જો પરમાત્માની સદગુરુની કૃપા થાય એટલે બાપ દાદા રાજી રહે એવા તો દીકરા હોય, પણ દીકરાની ઘરે જે વહુ આવે ને બાપુ, એ નક્કી ન કરી શકાય કે દીકરી આટો આવી છે કે દીકરાની વહુ છે. આવા પરિવાર જેવા જેમ થવા મળે ત્યારે માનવાનું કે સદગુરુની પૂર્ણ કૃપા છે. તમે ભાગશાળી છો બધા કે આવા ઘરે કે જે હરિદ્વારમાં આવવાનો આનંદ થાય. નકર કુલ્લુ મનાલી ન ફરવા જાય.